નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આપણે ઇકોનોમીના ફરીથી એક બીજા ભાગમાં મળી ગયા છે અને ઇકોનોમીમાં આ વખતે આપણે વાત કરવાની છે ફેસલેસની. ફેસલેસ શું છે, આ વખતે જે ટેક્સીસ ભરવાના છે એમાં તેનાથી તમને શું ફાયદો થશે, સરકાર તમને કેટલા ફાયદા કરાવવાની છે તેની વાત કરીશું. મારી સાથે જોડાઈ ચૂક્યા છે મિહિર પૂજારા, જે સીએ એસોસિએશન ઓફ અમદાવાદના સેક્રેટરી છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્તે. અને સૌપ્રથમ તો માય ડીયર ગુજરાતીને હું થેન્ક્સ કહું છું કે એમણે મને સેકન્ડ ટાઈમ આ સિઝનમાં બોલાવ્યો છે, ઇકોનોમીવાળી સિઝનમાં. અને જેમ તમને કીધું કે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી ફેસલેસ અસેસમેન્ટ સ્કીમ, જે હમણાં જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એનાઉન્સ કરી. સૌથી પહેલાં જ્યારે કોઈ પણ ઇન્કમ ટેક્સનું આટલું મોટું કોઈ નોટિફિકેશન આવે કે ચેન્જીસ આવે, ધીસ ઇઝ નોટ અ નોટિફિકેશન, એક બહુ મોટું રિવોલ્યુશનરી ચેન્જીસ છે. તો સૌથી પહેલાં દરેકના મનમાં આવે, એઝ એ સીએ મારા મનમાં આવે, એઝ એ ટેક્સ પેયર તમારા મનમાં આવે, એઝ એ બિઝનેસમેન કોઈના મનમાં આવે કે શા માટે આટલું મોટું સ્ટેપ સરકારે ઉઠાવ્યું છે. બે બહુ મહત્ત્વના મુદ્દા, વાય ધીસ ફેસલેસ અસેસમેન્ટ ઇઝ અનાઉન્સ. પહેલો મુદ્દો કે જે સરકાર કહી રહી છે વખતો વખત, જે મેં મારા અગાઉના લેક્ચરમાં પણ કહ્યો હતો કે આપણે આપણા દરેક કામની અંદર ડિજિટલ મોડ પર જવું પડશે, આપણે ડિજિટાઇઝ થવું પડશે. અત્યારે આપણે બિકોઝ ઓફ ધીસ પેન્ડેમિક આપણે અત્યારે એકદમ ખુશી ઓનલાઈન લેક્ચર્સ લઈએ પણ છીએ અને આપીએ પણ છીએ. આપણે બહુ સારી રીતે પેટીએમનો ઉપયોગ બી કરીએ છીએ. મીન્સ વી આર યુઝિંગ ટેકનોલોજી નાવ વેરી ઇઝીલી. તો શું કામ એ જ વસ્તુને આપણે હવે ઇન્કમ ટેક્સમાં યુઝ ના કરી શકીએ? સો સૌથી પહેલો પ્રયત્ન સરકારનો છે કે લેટ્સ બી મોર ડિજિટલ, ટેકનો સેવી થઈએ આપણે. સેકન્ડ થિંગ, આખી સિસ્ટમમાં એક ટ્રાન્સપરન્સી આવે, પ્રામાણિકતા આવે. અને સરકારે કહ્યું છે કે ફેસલેસ અસેસમેન્ટ પછી સરકારે કીધું છે ઓનરિંગ ધ ઓનેસ્ટ, એટલે જે લોકો ઓનેસ્ટ છે એને અમે ઓનર કરવા માગીએ છીએ, અમે એનું અભિવાદન કરીએ છીએ અને એને કોઈ તકલીફ નહીં પડે એની અમે ગેરંટી આપીએ છીએ. સો આફ્ટર ધીસ ફેસલેસ અસેસમેન્ટ આપણી સિસ્ટમ એક ચોક્કસ ટ્રાન્સપરન્સી આવશે, આઈ વુડ સે પ્રામાણિકતા આવશે, એક તટસ્થતા આવશે, એક ન્યુટ્રલનેસ આવશે. અને પછી જે કંઈ પણ ક્યાંક થોડું નાનું મોટું કરપ્શન હજી પણ છે, એ કરપ્શન પણ કદાચ બહુ સારી રીતે સ્ટોપ થઈ જશે, કારણ કે અહીં આપણે વાત કરીએ છીએ ફેસલેસની. સો આ એના ઓબ્જેક્ટ છે, આ એના ઉદ્દેશ છે, આ એના રીઝન્સ છે કે કેમ આ ફેસલેસ સરકારે જાહેર કર્યું છે. બીજી વસ્તુ, આ રાતોરાત નથી થયું, આ એક ફેઝડ મેનરમાં થયું છે. શરૂઆત થઈ હતી 2017માં, જ્યારે સરકારે આ ફેસલેસને નામ આપેલું ઈમેલ બેઝડ અસેસમેન્ટ, અને અમુક સિલેક્ટેડ સિટીઝમાં એક અમુક સિલેક્ટેડ કેસમાંની શરૂઆત થઈ હતી. પછી ધીમે ધીમે 2018ના બજેટમાં થોડો વ્યાપ વધાર્યો, 2019માં થોડો વ્યાપ વધાર્યો, અને ગયા વર્ષે જે અમે અસેસમેન્ટ કરેલા, ડિસેમ્બરની વાત કરું છું આપનું, ડિસેમ્બર 19ની વાત કરી રહ્યો છું, ત્યારે પણ આ ઈ અસેસમેન્ટ ફેસિલિટી હતી, વિચ વોઝ નોન એઝ ઈમેલ બેઝડ અસેસમેન્ટ, પણ ત્યારે ઓપ્શનલ હતી. પણ હવે 13 ઓગસ્ટ 2020, આઈ વુડ સે ઇટ્સ અ હિસ્ટોરિક ડે એઝ ફાર એઝ ધીસ ડાયરેક્ટ ટેક્સ ઇઝ કન્સર્ન. સરકારે ફેસલેસ અસેસમેન્ટને કમ્પલસરી કર્યું છે તમામ એસએસસી માટે. હા, થોડા ઘણા નાના મોટા એક્સેપ્શન છે જે ટેકનિકલ છે, જેની આપણે અત્યારે વાત નહીં કરીએ. હું અગર મારા સીએ કલીગ્સ જોડે કે એડવોકેટ જોડે વાત કરતો હોત તો આના એક્સેપ્શનમાં જરૂર ઊંડાણમાં જાત, પરંતુ અહીંયા આપણે જનરલ પબ્લિકની જોડે વાત કરીએ છીએ, એટલે અમુક ટેકનિકલ એક્સેપ્શનને બાદ કરતાં તમામ એસએસસીનું અસેસમેન્ટ 13 ઓગસ્ટ 2020થી ફેસલેસ થશે. નાવ ફેસલેસ એક્ઝેક્ટલી શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે કે એસએસસી અને ઇન્કમ ટેક્સ ઓફિસર એકબીજાને નહીં જોઈ શકે. સેકન્ડ થિંગ, માત્ર નહીં જોઈ શકે એટલું નહીં,
એની આઈડેન્ટિટી પણ નહીં ખબર હોય. ત્રીજી વસ્તુ, જોગ્રાફિકલ લોકેશન બી નહીં ખબર હોય. ઇન શોર્ટ કશું જ ખબર હશે નહીં. સિમ્પલ એસએસસી પાસે એક નોટિસ આવશે વિચ વિલ બી સર્ટિફાઈડ વિથ ધ ગવર્મેન્ટ સિગ્નેચર. એસએસસીએ એ નોટિસના સંદર્ભમાં જવાબ આપવાનો. હવે એસએસસીને એ નહીં ખબર હોય કે આ નોટિસ મોકલનાર વ્યક્તિ મેલ છે કે ફિમેલ છે, એ નહીં ખબર હોય કે કયા સિટીમાંથી છે, એ પણ નહીં ખબર હોય કે કયા રાજ્યમાંથી છે. ઓકે, કશું જ ખબર નહીં હોય. કમ્પ્લીટલી સિક્રસી વિલ બી મેન્ટેન. એન્ડ એ સંજોગોમાં, એ પરિસ્થિતિમાં ટેક્સ પેયરે પોતાના સીએ થ્રુ કે પોતાના એડવોકેટ થ્રુ કે પોતાના કન્સલ્ટન્ટ થ્રુ ઈમેલ દ્વારા જવાબ આપવાનો રહેશે. ઇન્કમ ટેક્સના પોર્ટલ પર એને લોગિન પાસવર્ડ આવે છે દરેકના, એને જવાબ આપવાનો રહેશે અને સામેથી પછી એના રિસ્પોન્સ આવશે. તો ધીસ એન્ટાયર સિસ્ટમ હેઝ બીન ડન બાય ધી ગવર્મેન્ટ ફ્રોમ 13/8/2020. બીજી વાત, જ્યારે કોઈ ઇન્કમ ટેક્સ ઓર્ડરમાં કોઈ ક્ષતિ લાગે, કોઈ ભૂલ લાગે, ટેક્સ પેયરને એવું થાય કે સર આ ખોટું થયું છે, ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, મેં એવિડન્સ આપેલા પણ એવિડન્સ કન્સિડર નથી થયા, તો તમને ખબર છે કે ટેક્સ પેયર કેન ગો ટુ ધ અપીલ. 25 સપ્ટેમ્બરથી સરકારે અપીલને પણ કરી નાખી ફેસલેસ. સો નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે અસેસમેન્ટ પ્રોસિડિંગ એઝ વેલ એઝ ફર્સ્ટ અપીલ પછી આગળ ઘણી અપીલ હોય છે, ટ્રિબ્યુનલ હોય છે, હાઈકોર્ટ હોય ને સુપ્રીમ કોર્ટ હોય, પણ એટલીસ્ટ ફર્સ્ટ અપીલ સુધી એવરીથિંગ વિલ બી ફેસલેસ. સો ધીસ સિસ્ટમ હેઝ બીન સ્ટાર્ટેડ. હવે સમજવાનું એ છે કે સર આખી વસ્તુ કેવી રીતે વર્ક કરશે, એમાં એક્ઝેક્ટલી કયા સ્ટેપ્સ હશે, કેટલી સમય મર્યાદા હશે અને આવું ફેસલેસ પોસિબલ કેવી રીતે થશે, એ દરેકના મનમાં ક્વેશ્ચન હોય. સરકારના મનમાં ઘણા બધા ક્વેશ્ચન હતા, પણ સરકારે જ્યારે આ જાહેરાત કરી ત્યારે એમણે ઘણી બધી વસ્તુ સેટ કરી નાખી, ઘણી બધી વસ્તુ ક્લિયર કરી નાખી. સૌથી પહેલાં જે ખૂબ મહત્ત્વની વાત છે, જેવું આ ફેસલેસ અસેસમેન્ટનું નોટિફિકેશન જાહેરાત થઈ, ઇમિજિએટલી સરકારે સિટીઝન ચાર્ટર બહાર પાડ્યું. નાઉ વોટ ઇઝ સિટીઝન ચાર્ટર? ટેક્સ પેયર ચાર્ટર જેને આપણે કહીએ. બે મુદ્દા કવર કર્યા. પહેલાં, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું એક્સપેક્ટ કરે છે ટેક્સ પેયર પાસેથી, એન્ડ સેકન્ડ વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું કમિટમેન્ટ કરે છે ટેક્સ પેયરને. બંને બાજુ સિક્કાની બંને બાજુ એ પ્રમાણે. અને જે ટેક્સ પેયર ચાર્ટર છે, સિટીઝન ચાર્ટર છે, જેમાં સરકારનું પણ કમિટમેન્ટ છે અને સામે ટેક્સ પેયરની બી એક્સપેક્ટેશન અને કમિટમેન્ટ છે, બંને બાજુ છે. 14 મુદ્દાનું આ એક સિટીઝન ચાર્ટર છે, જેમાં સરકારે બધી સ્પષ્ટતા કરી છે. અને હું ચોક્કસ મારા દર્શક મિત્રોને કહીશ કે એ ઘણી બધી સાઇટ્સ પર અવેલેબલ છે. બહુ જ સરસ રીતે એને લખવામાં આવ્યું છે કે વોટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઇઝ કમિટેડ ટુવર્ડ્સ ધી ટેક્સ પેયર. સમય મર્યાદા, સિક્રસી, કોઈ જગ્યાએ અન્યાય ના થાય, ન્યુટ્રાલિટી, ખોટી હેરાનગતિ નહીં કરવામાં આવે, જે માગ્યું છે એટલું જ માગવામાં આવશે, અનનેસેસરી રિસોર્સિસ, ટાઈમ અને પેપર વેસ્ટ કરવામાં નહીં આવે, સરકાર ટાઈમ લિમિટમાં કામ કરવાની કોશિશ કરશે, એનો ઓફિસર છે કે જે એજન્સી છે એ બી તટસ્થ રીતે કામ કરશે. ઘણી બધી વસ્તુઓ અંદર લખેલી છે અને બહુ જ સરળ ભાષામાં લખેલી છે. એટલે હું ચોક્કસ દર્શક મિત્રોને કહીશ કે 14 પોઈન્ટ એકવાર તમે જરૂર વાંચી લો. ભલે કદાચ એવું લાગશે કે આમાં શું, પણ એની ઇમ્પેક્ટ તમને કહું ક્યાં આવે. જે સિનિયર લોકો છે, કાયદાના નિષ્ણાત લોકો છે, જે સુપ્રીમ કોર્ટ સુધી જે કેસીસ લડે છે, ઘણા બધા કેસીસમાં એવું માનવામાં આવ્યું છે કે જ્યારે કોઈ બી સ્ટેપ, કોઈ બી ચુકાદો, કોઈ બી ઓર્ડર એવો પાસ કરવામાં આવે જ્યાં આ સિટીઝન ચાર્ટરનો અમલ કદાચ ના થયો હોય. ઓકે, ઘણા બધા સિનિયર વકીલ એને
નેચરલ જસ્ટિસ તરીકે બી કહે છે. આ એક નેચરલ જસ્ટિસની જ વાત છે, હ્યુમન ગ્રાઉન્ડ જેને આપણે કહીએ. અને અગર કોઈ ઓર્ડરની અંદર, કોઈ વાતની અંદર, કોઈ ચુકાદાની અંદર આ સિટીઝન ચાર્ટરનું અમલ થતો ના દેખાય, કાં તો નેચરલ જસ્ટિસનો અમલ થતો ના દેખાય, તો ઘણા બધા એવા સુપ્રીમ કોર્ટના ચુકાદા છે કે એ ઓર્ડરને બિકોઝ કે આ ચાર્ટરને ફોલો નથી કરી શકતો અથવા તો નેચરલ જસ્ટિસને ફોલો નથી કરી શકતો, તો સરકારે એટલે કે સુપ્રીમ કોર્ટે નલ એન્ડ વોઇડ ગણ્યો છે. નલ એન્ડ વોઇડ એટલે ઇટ ઇઝ કેન્સલ્ડ, બટ ઇન એ વેરી સ્પેસિફિક, વેરી ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે આપવામાં આવ્યો ત્યારે. સો ચાર્ટર સિમ્પલ વર્ડમાં છે, પણ એકવાર જરૂર વાંચવું જોઈએ. એટલે સરકારે સૌથી પહેલાં નક્કી કર્યું કે ભાઈ 13 ઓગસ્ટથી આવું, 25 સપ્ટેમ્બરથી આવું થશે, અને આ અમારો એક સિટીઝન ચાર્ટર છે જે અમે બી ફોલો કરીશું અને તમારે પણ એઝ એ ટેક્સ પેયર ફોલો કરવાની. અને સાથે સરકારે બીજું નામ શું આપ્યું? ફેસલેસ અસેસમેન્ટ ઓનરિંગ ધ ઓનેસ્ટ. મતલબ સરકારે કીધું જે ઓનેસ્ટ લોકો છે એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું. નેક્સ્ટ પોઈન્ટ ટુ બી ડિસ્કસ ઇઝ ફેસલેસમાં સર નોટિસ કેવી રીતે મળશે? નોટિસ અત્યારે પણ ઈમેલથી જ મળે છે, હવે પછી પણ ઈમેલથી જ મળશે, પરંતુ ફેસલેસ અસેસમેન્ટના બે મુદ્દા સ્ટાર્ટિંગમાં ડિસ્કશન કરવા પડે. દેટ ઇઝ કોલ કે આ એક ટીમ બેઝડ અસેસમેન્ટ છે અને બીજું આ એક ઇશ્યુ બેઝડ અસેસમેન્ટ છે. ઇશ્યુ બેઝ અસેસમેન્ટ, રાઈટ, જે ડિસેમ્બર 19માં અમે ઘણા બધા અસેસમેન્ટ કરાયા, એમાં મોર દેન 70% આર ઇશ્યુ બેઝ નોટિસ. એટલે કે સરકાર તમને કહી દે કે ભાઈ તમારા રેકોર્ડ ચેક કરતાં અમને એવું લાગે છે કે આ 5 મુદ્દા તમે મને ક્લેરિફાય કરો, વિચ ઇઝ નોન એઝ એ ઇશ્યુ બેઝડ અસેસમેન્ટ. અને મોટાભાગના અસેસમેન્ટ હવે પછી પણ ઇશ્યુ બેઝ જ થવાના છે. સેકન્ડ, ટીમ બેઝ અસેસમેન્ટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ. પહેલાં કદાચ એવું હતું અત્યાર સુધી કે ભાઈ અમે અસેસમેન્ટ કરાવવા જઈએ એટલે અમે ઇન્કમટેક્સ ઓફિસરને મળીએ, બહુ તો એની ઉપરના જે આસિસ્ટન્ટ કમિશનરને મળીએ, એટલે એ ચેન હોય, ઇન્કમટેક્સ મીન્સ ઇન્સ્પેક્ટર, ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર, બહુ મોટો કેસ હોય તો ડેપ્યુટી કમિશનર, રાઈટ. અને અમારે 4 જગ્યાએ મેટરને કન્વિન્સ કરાવવાની રહે. બટ જનરલી 90% મેટર ઇન્સ્પેક્ટર અને ઓફિસર સુધી લગભગ કન્વિન્સ થઈ જાય, આઈધર મારા પક્ષ છે અથવા તો સરકારના પક્ષ છે, અને ઓર્ડર પાસ થઈ જાય. પણ હવે અહીંયા માત્ર 2 વ્યક્તિઓ નહીં હોય, 3 વ્યક્તિઓ નહીં હોય. બ્યુટી ઓફ ધીસ સિસ્ટમ ઇઝ કે અહીંયા 4-5 અલગ અલગ એજન્સી હશે, 4-5 અલગ અલગ યુનિટ્સ હશે. એટલા માટે કહેવાય છે કે ટીમ બેઝ અસેસમેન્ટ, કે તમારું અસેસમેન્ટ હવે કોઈ આઈટી મીન્સ ઇન્સ્પેક્ટર કે ઓફિસર કે આસિસ્ટન્ટ કમિશનર એક વ્યક્તિ નહીં કરી શકે. હવે તમારું અસેસમેન્ટ 5 અલગ અલગ એજન્સી કરશે. તો તરત ક્વેશ્ચન આવે કે સર આ 5 એજન્સી કોણ? તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ નોડલ એજન્સી, આઈ વુડ સે કે આ એજન્સી ટેક્સ પેયર અને ઇન્કમ ટેક્સ વચ્ચેનું ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન બ્રિજ છે, જેને આ લોકો કહે છે નેશનલ ઈ અસેસમેન્ટ યુનિટ, NE આપણે કહીશું હવેના નેક્સ્ટ 20 મિનિટમાં એને એની તરીકે ઓળખીશું આપણે, એની. હવે નેશનલ ઈ અસેસમેન્ટ યુનિટનું શું કામ છે? બેઝિકલી કોઈ કામ નથી કરતું મીન્સ એ જાતે અસેસમેન્ટ નહીં કરે, પણ નેશનલ ઈ અસેસમેન્ટ યુનિટ જે છે એની નીચે આવશે રિજિયોનલ યુનિટ, અને રિજિયોનલ યુનિટની જોડે આવશે બીજા 3-4 યુનિટ, ટેકનિકલ યુનિટ, રિવ્યુ યુનિટ, ઓકે, અને VU વેરિફિકેશન યુનિટ. આ 4-5 યુનિટ ભેગા થઈને અસેસમેન્ટ કરશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો, નેશનલ ઈ અસેસમેન્ટ એ બ્રિજ છે. એટલે કે માનો કે એવું સમજાવું તને સિમ્પલ લેંગ્વેજમાં, અહીંયા ટેક્સ પેયર છે, અહીંયા નેશનલ ઈ અસેસમેન્ટ છે, ઓકે, અને પાછળ બાકીના બધા યુનિટ્સ છે. આ એક બ્રિજ છે.
ટેક્સ પેયર જે કંઈ બી ઇન્ફોર્મેશન આપશે એ નેશનલ ઈ અસેસમેન્ટ જશે. નેશનલ ઈ અસેસમેન્ટ આપશે બાકીના 4 અલગ અલગ યુનિટને ડિપેન્ડ્સ ઓન ધી રિક્વાયરમેન્ટ. રિજનલ યુનિટ, વેરિફિકેશન યુનિટ, ટેકનિકલ યુનિટ, ઓકે, અને રિવ્યુ યુનિટ. એ બીજા અલગ 4 યુનિટ છે. એ 4 યુનિટ પાછળ જે કામ કરતા હશે એની ફ્રન્ટમાં હશે, ટેક્સ પેયર ફ્રન્ટમાં હશે. ટેક્સ પેયરને કંઈ પણ કહેવું હશે તો એ એનીને કહેશે. એની એ ઇન્ફોર્મેશન બાકીના 4 યુનિટને આપશે. બાકીના 4 યુનિટ પોતાની જે બી સર્ચ કર્યું હશે, પોતે જે શોધ્યું હશે, પોતાનું જે કેલ્ક્યુલેશન હશે એ એનીને આપશે. એને વેરીફાઈ કરશે પોતાના રીતે. એની એ વસ્તુ આપશે ટેક્સ પેયરને. અગર ટેક્સ પેયર કન્વિન્સ થઈ ગયા તો બાજી પૂરી અહીંયા. અગર ટેક્સ પેયર લાગે ના સર આમાં પ્રોબ્લેમ છે તો ટેક્સ પેયર પાછું એનીને કહેશે કે સર આમાં આ 4-5 મુદ્દામાં 3 મુદ્દા ઓકે છે, પણ 2 મુદ્દામાં સર જો મારું જે મેં લખેલું એ કન્સિડર નથી થયું તો પાછો એની પાછળના 4 લોકોને આપશે ને આખી પ્રોસેસ થશે. એટલા માટે આને કહેવાય છે ટીમ બેઝડ યુનિટ, ટીમ બેઝડ અસેસમેન્ટ. होठों पे सच्चाई रहती है, जहां दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. પ્રિય મિત્રો, હું છું મુખ્તાર શાહ. 27 ઓગસ્ટ મુકેશજીની ડેથ એનિવર્સરી હોય છે અને એ દિવસે મુકેશજીની યાદમાં એક ખૂબ સુંદર કાર્યક્રમ લઈને હું આપની સમક્ષ આવી રહ્યો છું. આ પ્રોગ્રામ માય ટીવી ગુજરાતી ઉપર આપ જોઈ શકો છો. તો યાદ રાખજો, 27 ઓગસ્ટ સાંજે 8 વાગે આપની સાથે મુલાકાત થશે માય ટીવી ગુજરાતી ઉપર. થેન્ક યુ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ફેસલેસ એસેસમેન્ટની અને એમાં પણ કેટલાક પ્રાવધાન છે. એ પ્રાવધાન વિશે ને કઈ રીતે ફેસલેસ એસેસમેન્ટ કામ કરે છે. હજુ પણ બીજી વાત કરવી છે, કેટલીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે જે સીએ મિહિર પૂજારા આપશે. ફેસલેસ એસેસમેન્ટ બેઝિક વાત થઈ ગઈ. હવે હાઉ ઇટ વર્ક્સ. 2 વસ્તુ પર ઘણો બધો દામોદાર છે આમાં. એક તો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, જેને આપણે એઆઈ કહીએ છીએ, રાઈટ. એન્ડ સેકન્ડ છે ઓટોમેટેડ મશીન ટૂલ્સ. એઆઈ, જેમ આપ જાણો છો કે એઆઈ મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તમે યુટ્યુબ પર રોજ સવારે સે ફોર એક્ઝામ્પલ ઓફિસ જવા નીકળો અને તમારો એક સ્ટાન્ડર્ડ હોય કે તમે ઓફિસ જવા નીકળો તમે હનુમાન ચાલીસા મૂકો કે ગણપતિની કોઈ આરતી મૂકો, રાઈટ. એ તમારો રૂટીન 10-10:30 ટાઈમ હોય અને તમે જેવા તમારા વ્હીકલ પર જાઓ અને તમે આ એ હનુમાન ચાલીસા કાં તો ગણપતિની આરતી તમે સાંભળો. એ ઘણા લોકોનો એક નિત્ય ક્રમ હોય. સો તમે જોજો એ ટાઈમમાં ઇવન રવિવાર રોજ તો આવી જ જાય તમારા યુટ્યુબના સ્ક્રીન પણ રવિવારે બી તમે અગર 10 વાગે તમે જો તમે યુટ્યુબ ચાલુ કરો ને તો આપોઆપ પહેલાં એ આરતી આવે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તમે કોઈ બી જગ્યાએ સાઇટ પર આઈપીએલ સર્ચ કરી હોય, ઓકે, અત્યારે લેટેસ્ટ આઈપીએલ ચાલુ થવાની છે અને તમે આઈપીએલ 2-3 વાર ફેસબુકમાં કે યુટ્યુબમાં કોઈ જગ્યાએ સર્ચ કર્યું હોય તો તમને ખબર છે કે નેક્સ્ટ ડેથી અથવા તો નેક્સ્ટ અવરથી જ્યાં તમે રિફ્રેશ કરશો તો સૌથી પહેલાં તમને બધું બતાવશે. ઇટ ઇઝ ડ્યુ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. આ તો એક પ્રકાર છે, આવા અનેક પ્રકાર છે એઆઈના. તો અહીંયા પણ સરકાર એક આવું એઆઈ યુઝ કરવાનું છે. અને મશીન ઓટોમેટેડ ટૂલ, ઘણા બધા એવી ટેકનિક્સ છે, એવા બધા સોફ્ટવેર છે
જે સરકાર આમાં યુઝ કરશે. સો ઇટ ઇઝ આઈ વુડ સે મેજરલી ટેકનોલોજી ડ્રીવન અસેસમેન્ટ. સૌથી પહેલી વાત, નેશનલ ઈ અસેસમેન્ટ યુનિટ એની શું કરશે? તો મેં તમને કહ્યું પ્રમાણે એની જાતે કશું જ નહીં કરે. એની એક બ્રિજ છે જે બાકીના 4 યુનિટ અને ટેક્સ પેયર વચ્ચેની કોમ્યુનિકેશનની એક ચેનલ છે. આઈ વુડ સે એક નોડલ એજન્સી છે જે આ કામ કરે છે. સેકન્ડ છે આરયુ. ઓકે, રિજનલ ઈ અસેસમેન્ટ યુનિટ. આરયુ શું કરશે? સો બેઝિકલી આરયુ એક પ્રકારની કોઓર્ડિનેશન એજન્સી છે વિચ વિલ બી વર્ક અંડર વન પ્રિન્સિપાલ CCIT, એટલે આસિસ્ટન્ટ જે ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ હોય, પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ દરેક રિજિયનના, એ કમિશનર આની દેખરેખ રાખશે દરેક રિજિયન વાઇઝ. અને હવે આવશે 4 મહત્વના યુનિટ. સૌથી પહેલું આવશે અસેસમેન્ટ યુનિટ. નાઉ અસેસમેન્ટ યુનિટ શું કામ કરશે? ગાઈઝ, અસેસમેન્ટ યુનિટ એ એકચ્યુઅલ અસેસમેન્ટ કરશે, પરંતુ જ્યાં જ્યાં એને જરૂર પડશે ત્યાં એ બીજા 3 યુનિટની હેલ્પ લઈ શકે. ઓકે, અસેસમેન્ટ યુનિટ ઇઝ ધ યુનિટ વિચ વિલ એકચ્યુઅલી એક્ઝિક્યુટ ધ અસેસમેન્ટ. ઓકે, બુક્સ ઓફ અકાઉન્ટનું વેરિફિકેશન જે બેઝિકલી કરવાનું છે, ઓકે, એણે કરવાનું છે, પરંતુ જ્યાં જ્યાં એને એવું લાગે કે મારે કંઈક જરૂર છે, આઈ નીડ સમ હેલ્પ, તો સરકારે એવી 3 એજન્સી જોડે ઊભી કરી છે. ફર્સ્ટ ઇઝ વેરિફિકેશન યુનિટ, જેને કહેવાય VU. નાવ AUને એટલે કે અસેસમેન્ટ યુનિટને ડ્યુરિંગ અસેસમેન્ટ એવું લાગે કે આની અંદર મારે આ 4-5 મુદ્દા વેરીફાય કરવાની જરૂર છે. સે ફોર એક્ઝામ્પલ, બેંક સ્ટેટમેન્ટ બેંકમાંથી આવ્યા છે કે નહીં એનું વેરિફિકેશન, ક્રોસ વેરિફિકેશન ફ્રોમ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ, એટલે કે સપ્લાયરનું અને કસ્ટમરનું ક્રોસ વેરિફિકેશન. માનો કે કોઈ થર્ડ પાર્ટી વેરિફિકેશન, માનો કે લોન આપેલા છે લોનવાળાનું ક્રોસ વેરિફિકેશન, કોઈનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવું છે. એટલે કે VU એ જે છે એ વિટનેસના બુક્સ ઓફ એકાઉન્ટમાં જ્યાં વેરિફિકેશન પોઈન્ટ આવે, જ્યારે અસેસમેન્ટ યુનિટને એવું લાગે કે બોસ મારે આ મુદ્દાઓનું વેરિફિકેશન કરવું છે, ધેન AU વિલ ટેલ ટુ VU, વેરિફિકેશન યુનિટ. નેક્સ્ટ, ટેકનિકલ યુનિટ. જ્યારે AUને એવું લાગે અસેસમેન્ટ યુનિટને કે બોસ આ 3-4 જગ્યાએ મારે ટેકનિકલ અસિસ્ટન્સ જોઈએ, મારે ટેકનિકલ હેલ્પ જોઈએ, મારે આનું વેલ્યુએશન કરવાનું છે, મારે આને ટેકનિકલી ક્લાસિફાય કરવાનું છે, મારે આને મારી પાસે રેન્ડમ ઇન્ફોર્મેશન છે, મારે આને કોઈ ટેકનિકથી સરખી કરવાની છે, દેર આર સો મેની ટેકનિક્સ ટુ બી ઇન્વોલ્વ, બિકોઝ હવે આ અસેસમેન્ટ છે ટેકનિક બેઝ અસેસમેન્ટ છે. સો જ્યારે એવું ને એવું લાગે કે મને કોઈ ટેકનિકલ અસિસ્ટન્સ જોઈએ છે, મારે કશું એનાલિસિસ કરવું છે, મારે ડેટા માઇનિંગ કરવું છે, મારે ડેટાને એનાલિટિક કરવા છે, then he can get the help of the TU, that is called technical unit. And last one is review unit. આ બધી મહેનત પતી જાય, ઓકે, AU જે છે એ AU TUની બી હેલ્પ લઈ લે, AU UVની બી હેલ્પ લઈ લે, વેરિફિકેશન બધું કરાવી લે, એના પ્રમાણે બધું ઓકે થઈ જાય. પછી આ જે રિવ્યુ યુનિટ છે એ ખરેખર રિવ્યૂ કરે કે આ જે કામ થયું છે એ સરકારની ગાઈડલાઇન પ્રમાણે, કાયદા પ્રમાણે, સેક્શન્સ પ્રમાણે, પ્રોવિઝન પ્રમાણે એ બરાબર છે કે નહીં, એવિડન્સ બરાબર કલેક્ટ થયા છે કે નહીં, ફેક્ટ બરાબર ધ્યાનમાં લીધી છે કે નહીં, પ્રોવિઝન્સ બરાબર એપ્લાય થયા છે કે નહીં, અને જે અસેસમેન્ટ ઓર્ડર બન્યો છે એમાં આ બધા મુદ્દાનું ધ્યાન રખાયું છે કે નહીં. That is to be done by RU, that is called review unit. Now guys, exactly step by step શું થશે? સૌથી પહેલા જે નેશનલ ઈ અસેસમેન્ટ જે બ્રિજ છે, સૌથી મોટી વાત, નોડલ એજન્સી એ NE નક્કી કરશે કે જે બધા ITR ભર્યા છે, બેલેન્સ શીટ જમા કરાવી છે, બુક્સ ઓફ એકાઉન્ટ્સ જે પ્રમાણે મારી પાસે આવ્યા છે, એના પ્રમાણે આટલા લોકોને મારે નોટિસ ઇસ્યુ કરવી જોઈએ. અને એ સિલેક્શન ઓફ SSC પણ મશીન કરશે, કોઈ વ્યક્તિ નહીં કરે.
ઇટ વિલ બી ઓટોમેટેડ, રાઈટ. એટલે એ કેસીસ સિસ્ટમ જનરેટેડ હશે કે ભાઈ આટલા લોકોનું અસેસમેન્ટ કરો. એટલે જે એની હશે એ લોકોને નોટિસ ઇસ્યુ કરશે ઈમેલથી. ઓકે. અને સરકારે વ્યવસ્થા કરી છે કે જેનો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી હોય એમાં મેલ પણ જશે અને રજિસ્ટર્ડ મોબાઈલ પર એનું એક નોટિફિકેશન પણ જશે કે ચેક યોર ઈમેલ, અમે તમને ઈ અસેસમેન્ટ એટલે કે ફેસલેસ માટેની નોટિસ મોકલી દીધી છે. ધ મોમેન્ટ ટેક્સ પેયર રિસીવ ધ નોટિસ 15 ડેઝનો ટાઈમ એને આપવામાં આવે. અગર એની પાસે જે મુદ્દા માગ્યા હોય, મેં તમને કીધું કે આ અસેસમેન્ટ છે એ ઇશ્યુ બેઝ અસેસમેન્ટ છે, એટલે એમાં જનરલ વાતો ના હોય, બહુ સ્પેસિફિક મુદ્દા હોય કે આ 5 મુદ્દાનું ક્લેરિફિકેશન આપો એન્ડ વી વિલ ક્લોઝ ધ કેસ. સો ટેક્સ પેયરને મળે નોટિસ, હી કેન ડિસ્કસ વિથ હિઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓર કન્સલ્ટન્ટ વોટ એવર, અને એને એવું લાગે કે ઓકે ઓલ મુદ્દા ડન અને મારી પાસેનો આન્સર રેડી છે, તો વિધિન 15 ડેઝ હી કેન ગીવ ધ આન્સર થ્રુ ઈમેલ ઓનલી ઓર આઈધર ઓન ઇન્કમટેક્સ પોર્ટલમાં એણે પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડે. અગર એને એવું લાગે કે ના 15 ડેઝ ઓછા પડશે, મને ફર્ધર ટાઈમ જોઈએ છે, તો હી કેન આસ્ક ફોર ધી ફર્ધર ટાઈમ. એમાં સરકારે છૂટછાટ આપી છે કે તમે લોજિકલ રીઝન્સ આપીને તમે એનીને કહી શકો કે મને આટલા દિવસ એક્સ્ટ્રા જોઈએ છે. ઇટ ઇઝ અલાઉડ. જ્યારે ટેક્સ પેયર પોતાની ઇન્ફોર્મેશન આપી દે એનીને ઈમેલથી અથવા તો જીએસટી પોર્ટલથી, એટલે એની શું કરશે, નેશનલ ઈ અસેસમેન્ટ યુનિટ આ જે કેસ છે અસેસમેન્ટનો, એ અસેસમેન્ટનો કેસ કોઈ બી એક અસેસમેન્ટ યુનિટને એલોકેટ કરશે અને એ એલોકેટ પણ મશીન જનરેટેડ હશે, ઓટોમેટેડ હશે. કોઈ બી કમિશનર પોતાની મેન્યુઅલથી નહીં કરી શકે. ઇટ વિલ બી ઓટો જનરેટેડ, રાઈટ. સાદી ભાષામાં કોઈ એકદમ સાદી ભાષામાં તો અત્યારે આપણે ઓનલાઈન હાઉસી રમીએ છીએ ઘણીવાર, રાઈટ. તો નંબર જે જનરેટ થાય છે ને ગાઈસ, એ નંબર સિસ્ટમ જનરેટેડ હોય છે, સોફ્ટવેર જનરેટેડ હોય છે. એમાં હાઉસિંગ માસ્ટર કશું કરે નહીં, એ ખાલી એન્ટર દબાવે તેની મેચ કોઈ નંબર આવે. ઇટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ ઓટોમેટેડ ટૂલ. અહીંયા બી એવું જ થશે કે એક ઓટોમેટેડ ટૂલ હશે અને એ નક્કી કરશે કે આ વ્યક્તિનો કેસ કયા અસેસમેન્ટ યુનિટને આપવો છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હવે જોગ્રાફિકલ લિમિટ્સ આર ગોન. મતલબ અમદાવાદના કોઈ વેપારીનો કેસ ઉત્તર પ્રદેશવાળા કોઈ અસેસમેન્ટ યુનિટને પણ મળે, બોમ્બેવાળા કોઈ ટેક્સ પેયરનો કેસ દિલ્હીવાળા કોઈ એયુને પણ મળે, અને ઝારખંડવાળા કોઈ બિઝનેસમેનનો કેસ ગુજરાતના કોઈ એયુને પણ મળે. સો નાવ જોગ્રાફિકલ લિમિટ્સ આર એબોલિસ્ડ. કોઈનો પણ કેસ કોઈ પણ અસેસમેન્ટ યુનિટને મળી શકે. ઓકે. સો ગમે ત્યાંથી તમારો કેસ અસેસમેન્ટ થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ, એની કોઈ પણ એક એયુને મશીનથી ઓટોમેટેડથી એ કેસ ઇસ્યુ કરી નાખશે, અલોટ કરી નાખશે. હવે જે એયુ છે એક પ્રાથમિક ઇનિશિયલી ઇન્ક્વાયરી કરશે કે હા ભાઈ ધીસ વોઝ ધ નોટિસ, ધીસ વોઝ ધી રિપ્લાય. ઓકે. એ બંનેને કમ્પેર કરશે. જો એને એવું લાગશે કે સર આમાં હજી પણ કંઈક ખૂટી રહ્યું છે, મજા નથી આવતી, જે 2-5 વસ્તુ મળે તો જ આનું સાચું અસેસમેન્ટ કરી શકું, તો એ એયુ ક્યારે પણ ડાયરેક્ટ એસએસીને ઈમેલ નહીં કરે. એ એયુ એનીને કહેશે કે સર મને એવું લાગે છે કે આ કેસમાં 5 ઓર મુદ્દા મારે જોઈએ છે. તો એની એ 5 મુદ્દાને જોઈ વિચારી સમજી અને 5 મુદ્દા કોને મોકલશે, ટેક્સ પેયરને મોકલશે. ટેક્સ પેયર ફરી એ 5 મુદ્દાને જોશે, એને એવિડન્સીસ મોકલશે એનીને, એનીએ મોકલશે એયુને. સો આ પ્રોસેસ થયા પછી એયુ જ્યાં એને તકલીફ પડે, હેલ્પ જોઈએ, ત્યાં મેં આગળ કીધું એ પ્રમાણે એ જે એયુ છે એ એયુ કેન ટેક હેલ્પ ઓફ વેરિફિકેશન યુનિટ, એયુ કેન ટેક હેલ્પ ઓફ ટેકનિકલ યુનિટ એન્ડ એયુ કેન ટેક હેલ્પ ઓફ રિવ્યુ યુનિટ. બટ પોઈન્ટ ટુ બી નોટેડ ફ્રેન્ડ્સ, આજે માન લો કે એયુ છે, એને એવું લાગે કે યસ મારી પાસે હવે ઓલમોસ્ટ બધી ઇન્ફોર્મેશન છે, પણ મને એવું લાગે છે કે મારે આ મુદ્દામાં ટેકનિકલ યુનિટની હેલ્પ લેવી જોઈશે, આ મુદ્દામાં મારે વેરિફિકેશન યુનિટની હેલ્પ જોઈશે, અને આ મુદ્દામાં મારે રિવ્યુ યુનિટની હેલ્પ જોઈશે. સો એયુ
આ કોઈ પણ એજન્સીને વન્સ અગેન ડાયરેક્ટ કોમ્યુનિકેટ નહીં કરે. એયુ કોને કહેશે? એનીને, જે બ્રિજ છે. એયુ એનીને કહેશે કે સર મને આ મુદ્દા માટે આઈ નીડ ધ હેલ્પ ઓફ આરયુ, આઈ નીડ ધ હેલ્પ ઓફ વીયુ, આઈ નીડ ધ હેલ્પ ઓફ ટીયુ. રિવ્યુ યુનિટ, વેરિફિકેશન યુનિટ એન્ડ ટેકનિકલ યુનિટ, મને આ લોકોની હેલ્પ જોઈએ છે. એટલે એની નક્કી કરશે નિશ્ચય એસેસમેન્ટ. ઓકે, એ નક્કી કરશે કે મારે કયા ટીયુને કેસ આપવો, મારે કયા આરયુને કેસ આપવો, મારે કયા વીયુને કેસ આપવો. અને એ ટીયુ, આરયુ અને વીયુને કેસ આપ્યા પછી એ લોકો પણ, એટલે કે ટીયુ, આરયુ અને યુવી પણ કોને રિસ્પોન્ડ કરશે? રિસ્પોન્ડ કરશે એનીને. અને એની કોને રિસ્પોન્ડ કરશે? એયુને રિસ્પોન્ડ કરશે કે ભાઈ તે આ લોકો પાસે આટલી હેલ્પ માગી હતી, એ લોકોને મેં કહ્યું છે, એ લોકોએ મને આ વસ્તુ આપી છે, તું એકવાર ચેક કરી લે. એટલે પાછો એવું ચેક કરશે કે યસ, ટેકનિકલવાળાએ આ વસ્તુ મને કીધી, મને રિવ્યૂવાળાએ આવી વસ્તુ કીધી અને મને વેરિફિકેશનવાળાએ આવી વસ્તુ કીધી. બધી મહેનત કર્યા પછી હવે એયુ જે છે એ અસેસમેન્ટ ઓર્ડર ફાઇનલ કરી દેશે. ઓકે, કે ભાઈ મારી બધી ક્લેરિફિકેશન, ટેકનિકલ અસિસ્ટન્સ, રિવ્યૂ, ચેક ઇન એ બધું પતી ગયું છે અને મારા પ્રમાણે ઓર્ડર ઇઝ રેડી. એ ઓર્ડર એ એનીને આપશે. એની ઓર્ડરને જોશે. અગર એનીને એવું લાગશે કે આ ઓર્ડરમાં કોઈ મોડિફિકેશન કરવા લાયક નથી, ઓકે, તો એ ઓર્ડર એ આપી દેશે ટેક્સ પેયરને. અગર એવું લાગે એનીને કે બોસ આમાં થોડું મોડિફિકેશન કરવું પડશે, આ ઓર્ડર, ધીસ ઓર્ડર રિક્વાયર્સ ધી મોડિફિકેશન, તો એ મોડિફિકેશન માટે હી કેન ટેલ ટુ અ રિવ્યૂ યુનિટ. ઓકે, કે રિવ્યૂ યુનિટે કહેશે કે ભાઈ આમાં જો તો ભાઈ આમાં મને એવું લાગે છે કોઈક વસ્તુ ક્યાંક મિસિંગ છે. ડુ યુ થિંક દેટ કે આની અંદર સમથિંગ આર મિસિંગ, કે ક્યાંક રિવ્યૂની જરૂરત છે? બિકોઝ આઈ થિંક ઇટ શુડ બી રીઅસેસ્ડ. હવે જે આરયુ યુનિટ છે, ઓકે, રિવ્યૂ યુનિટ છે, એ કેસને રિવ્યૂ કરશે. અગર એને એવું લાગશે કે બોસ આમાં ધીસ ઇઝ ઓલ ડન, સર આમાં કોઈ રિવ્યૂની જરૂર નથી, મેં ચેક કર્યું પણ એયુ જે કર્યું છે બરાબર છે, તો પછી એ ઓર્ડર આપી દેવામાં આવે ટેક્સ પેયરને. પણ અગર એવું લાગશે આરયુને, રિવ્યૂ યુનિટને કે હા સર તમારી વાત સાચી છે કે આ ડ્રાફ્ટ અસેસમેન્ટ ઓર્ડર છે એને ફાઇનલ અસેસમેન્ટ ઓર્ડર ના બનાવતા, કારણ કે આની અંદર થોડા ચેન્જીસની જરૂરત છે અને આરયુ જે છે થોડા ચેન્જીસ સજેસ્ટ કરશે, મોડિફિકેશન સજેસ્ટ કરશે. હવે એ એનીને કહેશે, કોણ? આરયુ એનીને કહેશે કે સર આ ડ્રાફ્ટમાં આટલા ચેન્જીસ મારા પ્રમાણે જરૂરત છે. તો હવે એની આનું જે ફરીથી અસેસમેન્ટ કરશે મોડિફિકેશન સાથે, એ ફરી કોઈ એયુને આપશે. એન્ડ પોઈન્ટ ટુ બી નોટેડ ફ્રેન્ડ, જ્યારે ડ્રાફ્ટ અસેસમેન્ટ ઓર્ડરમાં મોડિફિકેશન કરવા પડે રિવ્યૂ યુનિટના કયા પછી અને ફરી જ્યારે એયુને કેસ આપવાનો થાય તો એની એ વાતનું ધ્યાન રાખશે કે પહેલાં મેં જે એયુને કેસ આપેલો સેમ એયુને કેસ નહીં આપીએ, અધરવાઇઝ આ સાયકલ ચાલતી રહેશે. ધેરફોર એની will give case to another AO and this entire story will once again repeated till final order has been done. હવે આખી પ્રોસેસની અંદર what is the plus point? First let's speak about the first point. First point is, yes, this is a very foolproof assessment scheme. I would say વેલકમ અસેસમેન્ટ સ્કીમ. સેકન્ડ, અહીંયા ટ્રાન્સપરન્સી બહુ સુંદર રીતે જળવાઈ રહી છે. થર્ડ, ન્યુટ્રાલિટી છે, તટસ્થતા છે. ફોર્થ, કરપ્શનનો કોઈ સવાલ જ નથી. ફિફ્થ, કોઈને અનડ્યુ બેનિફિટ કરાવે એવું અપરન્ટી લાગતું નથી, કારણ કે આ ટીમ બેઝ અસેસમેન્ટ છે. ઓકે. સિક્સ્થ, સિક્રેસી સુપર મેન્ટેન રહી શકે, બિકોઝ એની જે છે એ એની ઇઝ અ બેઝ, ઇટ્સ અ કોમ્યુનિકેશન ચેનલ. ઓકે. અને પેલા 4 યુનિટ જે છે આરયુ, ઓકે, આરયુ મીન્સ રિવ્યુ યુનિટ, ટેકનિકલ યુનિટ, વેરિફિકેશન યુનિટ
અને અસેસમેન્ટ યુનિટ, એ ચારે ચાર પણ એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્શનમાં નથી આવતા. તમામ વસ્તુ કોણ કરે છે? એની કરે છે, રાઈટ? એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે ટ્રાન્સપરન્સી બહુ સારી રીતે જળવાઈ શકે છે. અને અગર આ જ વસ્તુ પ્રોપર કરવામાં આવે તો ડેફિનેટ એનો સુપર ઉપર લાભ મળે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય. એટલે સેકન્ડ બાજુ અગર આપણે વાત કરીએ મિત્રો, તો એવું ચોક્કસ થઈ શકે કે પહેલી વસ્તુ કે આજે જ્યારે આપણે ફેસ ટુ ફેસ મળીએ અને ડિસ્કશન કરીએ તો એકબીજાનો હાવભાવ, બોડી લેંગ્વેજ, ઓકે, કન્વિન્સિંગ પાવર, ઓકે, આઈ કોન્ટેક્ટ ઇફેક્ટ કરે. અહીંયા કદાચ એનો સદંતર અભાવ જોવા મળે. સેકન્ડ થિંગ, આજે હું એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારા ક્લાયન્ટની જોડે 15 મુદ્દાના જવાબ આપું અને 15 મુદ્દામાં હવે એવું થશે ફ્રેન્ડ કે ડ્રાફ્ટિંગ, રાઇટિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. પહેલાં લાયઝન મને આ સાહેબ ઓળખે છે, આપણે સેટ કરી આપીશું, એ બધું હવે ભવ્ય ભૂતકાળ થઈ જવાનો. ડ્રાફ્ટિંગ ઇઝ ધ કી, રિટન કોમ્યુનિકેશન ઇઝ ધ કી. એટલે કદાચ એવું બને ફ્રેન્ડ કે હું મારા ક્લાયન્ટના 15 પોઈન્ટનો જવાબ આપું અને કદાચ એવું બને ફ્રેન્ડ કે અગર પરફેક્ટ જવાબ આપ્યો થ્રુ, અગર એવું બને કે મેં 15 મુદ્દાનો જવાબ આપ્યો અને સામેવાળો વ્યક્તિ કે જે ઝારખંડનો છે કે યુપીનો છે કે બોમ્બેનો છે કે બેંગ્લોરનો છે, કદાચ હું જે કહેવા માગું છું એ સમજી શકતો નથી, ઓકે, ક્યાંક કંઈક ગેરસમજ થાય છે, એવિડન્સમાં ગેરસમજ થઈ, લેંગ્વેજમાં ગેરસમજ થઈ, ક્યાંક મારે કોમાઈથી આમ થઈ ગયું ને ગેરસમજ થઈ અને કદાચ મારો અસેસમેન્ટ બરાબર ના થયો, એવા ચાન્સીસ ભરપૂર છે. અને અસેસમેન્ટ ઓર્ડર અગર મને મંજૂર ના હોવાનું અપીલ કરું ને ફ્રેન્ડ્સ, તો ફર્સ્ટ અપીલ પણ હવે ફેસલેસ છે. એટલે હવે આપણે આ જ એન્વાયરમેન્ટમાં રમવાનું છે, આ જ એન્વાયરમેન્ટમાં આપણે હવે અસેસમેન્ટ કરવાના છે. એટલા માટે બંને પક્ષે હું કહીશ કે ક્લાયન્ટે, ટેક્સ પેયરે બહુ ચોખ્ખું રહેવું પડશે અને એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તો બહુ જ ક્લિયર રહેવું પડશે. કારણ કે એક નાનકડી ભૂલ એક બહુ મોટી પેનલ્ટી, ઇન્ટરેસ્ટ તમને કદાચ ક્રિએટ કરી શકે. સો બંને પક્ષે સખત આઈ વુડ સે સજાગ રહેવાની જરૂર થશે. અને છેલ્લે હું એટલું જ કહીશ ફ્રેન્ડ કે હું જ્યારે સીએના છોકરાઓને ભણાવું છું ને ત્યારે હું ચોક્કસ આ વાક્ય મારા લાસ્ટ લેક્ચરમાં કહું સીએના સ્ટુડન્ટને કે જુઓ, તમારું કામ માત્ર પેપર લખવાનું છે, પરંતુ તમારે એ માઇન્ડમાં રાખવાનું કે તમે જ્યારે સીએનું પેપર લખો છો તો તમને નથી ખબર કે આ મારું જે પેપર લખ્યું છે, મેં 40 પાના લખ્યા છે, જે મારી ડિસાઇડ કરિયર કરવાના છે, ઓકે, 40 પાના, એ 40-50 પેજ તમને નથી ખબર કે કોણ ચેક કરવાનું છે. તમને નથી ખબર કે જે ચેક કરશે મેલ હશે કે ફિમેલ હશે. તમને નથી ખબર કે કયા સિટીમાંથી હશે, એ કયા સેન્ટરમાંથી હશે, એ કયા રિજનમાંથી હશે. પરંતુ તમારે એવું લખવાનું છે કે બોસ એ ગમે તે રિજનનો હોય, ગમે તે કાસ્ટનો હોય, ગમે તે સિટીનો હોય, પણ બોસ મારું પેપર લખીને એને થવું જોઈએ કે આને સીએ કરવો જ પડે, હી ડિઝર્વ ટુ બી સીએ. અને હવે એ જ આપણા અસેસમેન્ટમાં આવશે કે મારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ, મારું ડ્રાફ્ટિંગ, મારું રાઇટિંગ, ઓકે, મારા પ્રોવિઝન્સ, ઓકે, મારી બેલેન્સ શીટ, મારા શેડ્યુલ્સ, મારા રિપોર્ટ્સ એટલીસ્ટ એવા મેન્ટેન કરીએ, એવા રાખીએ કે સામેનો માણસ કોઈ બી હોય એને એવું થવું જોઈએ કે ધીસ ઇઝ એ ઓનેસ્ટ ટેક્સ પેયર એન્ડ એઝ અવર પીએમ સેડ વી હેવ ટુ ઓનર હિમ. સો ગાઈસ, અગર આ વસ્તુ થઈ જાય તો ખરેખર એ શબ્દો સાચા પડે. ઓનરિંગ ધી ઓનેસ્ટ, ઓનરિંગ ધી ઓનેસ્ટ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, તમે જોયું જે પ્રકારે મિહિર પૂજારાએ આપણને આ સંપૂર્ણ જાણકારી આપી છે, તે પણ ટેક્સીસને લઈને કે આ જે ઓનેસ્ટ ટેક્સ પેયર છે તેમને આના લાભ થવાના છે ફેસલેસ એસેસમેન્ટથી. આ જે ફેસલેસ એસેસમેન્ટ છે તેના કારણે કદાચ ભવિષ્યમાં જો ભારતની ઇકોનોમી આગળ વધશે તો તેમણે કદાચ બિઝનેસ લોન લેવામાં પણ ઘણો ફાયદો થશે. આવા અનેકો લાભ થશે અને ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગો કે એસએમઈ ઉદ્યોગો જેટલા પણ સ્ટાર્ટઅપ છે તે દરેકને આના લાભ તો મળવાના જ છે. ખાસ કરીને હવે જોવા જઈએ કે સરકાર કઈ નીતિ લાવી રહી છે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.